હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। તો આજે આપણે બનાવીશું ઘઉંના લોટની મસાલાપુરી અથવા તો ચાટપુરી। બજારમાં જે ચાટપુરી આવતી હોય છે મેંદાની હોય છે, એના કરતાં પણ સરસ એવી ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી આવી, હાથેથી તોડીએ તો અવાજ આવે એવી અને બાળકોને ભાવી જાય, બજારની ચાટપુરી ભૂલી જાય એવી એકદમ ટેસ્ટી એવી મસાલાપુરી બનાવી લઈએ। તો એના માટે મેં અહીંયા ઝીણો ઘઉંનો લોટ લીધો છે, આપણે જે રોટલીમાં સામાન્ય રીતે લેતા હોઈએ છીએ એ જ 1 વાટકી ભરી અથવા તો 1 કપ। અને હવે એમાં અડધી વાટકી ભરી અને રવો એડ કરી દઈશું। જો તમારી પાસે સૂજી હોય તો એકવાર મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેવું અને પછી આમાં એડ કરી દઈશું। રવો નાખવાથી આપણી જે પૂરી છે એકદમ ક્રિસ્પી એટલે કે ખસ્તા થશે। હવે અડધી ચમચી ભરી અને અજમાને હાથેથી મસળી અને એડ કરી દઈશું, એનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે। ત્યાર પછી અડધી ચમચી જેટલો વરિયાળીનો પાવડર એને અહીંયા એડ કરી દઈશું। અધકચરો ભૂકો કરી લઈશું અથવા તો મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી અને અડધી ચમચી જેટલો વરિયાળીનો ભૂકો આમાં એડ કરી દઈશું, એનાથી પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવશે। 1 ચમચી જેટલી કસૂરી મેથીને હાથેથી ક્રશ કરી અને આમાં એડ કરી દઈશું। ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું, તો અહીંયા મેં અડધી ચમચી ભરી અને મીઠું એડ કર્યું છે। અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કર્યો છે। અડધી ચમચી હળદર પાવડર એડ કરી દઈશું અને ત્યાર પછી 1 ચમચી જેટલું લાલ મરચું। હવે લાલ મરચું એડ કર્યા પછી અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું। અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું। 1 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કર્યો છે। જો તમારી પાસે આમચૂર પાવડર ના હોય તો તમે ચાટ મસાલો એડ કરી શકો છો। ત્યાર પછી બધા સૂકા મસાલાને આમાં સરસ એવું મિક્સ કરી દઈશું અને હવે એમાં મોણ માટે તેલ એડ કરી દઈશું। મેં 2 પાવડા જેટલું તેલ એડ કર્યું છે। હવે એને હાથેથી મસળી લઈશું અને સરસ એવું મિક્સ કરી દઈશું અને મોણ આપણે મુઠ્ઠી પડે એવું આમાં એડ કરવાનું છે, એટલે જરૂર પડે તો વધારે તેલ પણ નાખીશું। તો હવે સરસ એવું અહીંયા આપણે મોણ આપી દઈશું અને હાથમાં જોઈશું મુઠ્ઠીમાં ભરી, અને જો મુઠ્ઠી પડતું મોણ હોય તો આપણે એટલું રાખવાનું છે, નહીંતર આપણે થોડું તેલ આમાં એડ કરી દઈશું। તો અહીંયા મેં મુઠ્ઠી પડતું હોય એવું તેલ એડ કરી દીધું છે। હવે એમાં આપણે થોડું પાણી નાખી અને લોટ બાંધીશું। લોટ આપણે અહીંયા થોડો મીડિયમ કઠણ એવો લોટ બાંધવાનો છે, એકદમ ઢીલો નથી બાંધવાનો, એટલા માટે થોડું પાણી એડ કરીશું, જેથી લોટ છે બિલકુલ ઢીલો ન થઈ જાય। મિત્રો, વિડીયો ઉપયોગી લાગે તો લાઇક અને શેર જરૂરથી કરજો। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો અહીંયા મેં થોડું પાણી નાખી અને મીડિયમ કઠણ એવો લોટ અહીંયા મેં બાંધ્યો છે, તો જેથી લોટ બિલકુલ ઢીલો ન થઈ જાય એનું આપણે ધ્યાન રાખીશું। કઠણ એવો લોટ બંધાઈ જાય ત્યાર પછી એને ઢાંકીને મૂકી દઈશું। 20 થી 25 મિનિટ સુધી એને રેસ્ટ કરવા દઈશું અને હવે 20 થી 25 મિનિટ થઈ ગઈ છે। 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું, હાથેથી થોડો કમથો લોટ આપણે મસળી લઈશું। તમે જોઈ શકો છો કે લોટ એકદમ કઠણ છે, છતાં પણ આપણે કઠણ જ લોટ રાખવાનો છે, બિલકુલ ઢીલો નથી કરવાનો। અને હવે આપણે એનો એક થોડોક ભાગ લઈ અને એક લુઓ બનાવી લઈશું અને પછી હવે એની મોટી એવી રોટલી વણી લઈશું। તો મીડિયમ થીક એવી મોટી રોટલી વણી લઈશું। આ પૂરી બાળકોને તમે નાસ્તામાં, સવારે આપણે નાસ્તામાં ખાઈ શકીએ છીએ, બપોર પછીના નાસ્તામાં પણ ખાઈ શકીએ છીએ, ખૂબ જ સરસ એવી લાગે છે। અને હવે પૂરી વણાઈ જાય ને, એટલે કે રોટલી વણાઈ જાય ને ત્યાર પછી એમાં આવી રીતે કાંટા ચમચીથી આવી રીતે આપણે એમાં કાણા પાડી દઈશું, જેથી કરી અને પૂરી છે આપણે તળીએ ત્યારે બિલકુલ ફૂલે નહીં અને એકદમ ક્રિસ્પી થાય। ત્યાર પછી તમને જેવો પણ આકાર પસંદ હોય ને એવા આકારમાં એને કટ કરવાની છે। મેં અહીંયા ગોળ પૂરી કરવા માટે એને આવી રીતે ગોળ છે, એક નાનું અમથું કોઈ વાસણ લઈશું, એનાથી ગોળ શેપ આપી દઈશું અને ત્યાર પછી જે વધારાનો જે લોટ છે એને આપણે બહાર કાઢી લઈશું। એની ફરીથી પૂરી વણી અને ફરીવાર એને આપણે આકાર આપી દઈશું। નાની પૂરી પણ વણી શકો છો। આ સિવાય બીજો પણ એક શેપ છે, તમે આવી રીતે શક્કરપારાના શેપમાં પણ એને કટ કરી શકો છો, ચોરસ કે લંબચોરસ શેપમાં પણ તમે કટ કરી શકો છો। તમને જેવો પણ પસંદ હોય એવા આકારમાં, અલગ આકારમાં પણ તમે એને કટ કરી શકો છો। પૂરીના ટેસ્ટમાં કોઈ ફેરફાર આવશે નહીં, બસ ખાલી આકાર એટલે કે એના દેખાવમાં જ ફેર આવશે। હવે અહીંયા આપણે સરસ એવું બધી પૂરી છે એને વણી લઈશું અને ત્યાર પછી મીડિયમ ગરમ એવા તેલમાં એને તળી લઈશું। ત્યાર પછી ગેસની ફ્લેમ છે લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ આપણે રાખીશું, જેથી કરી પૂરી છે એકદમ ક્રિસ્પી થાય અને ખસ્તા થાય। એટલે લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ પૂરીને તળીશું। ગેસની ફ્લેમ આપણે હાઈ નહીં કરીએ, નહીંતર પૂરી છે ચડી તો જશે પણ અંદરથી ક્રિસ્પી નહીં થાય અને બહારથી બળી જશે। એટલે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીશું અને બધી પૂરીને આવી રીતે સરસ એવી તળી લઈશું અને આવી એકદમ ક્રિસ્પી થઈ જાય ને, થોડો કલર ચેન્જ થઈ જાય, ગોલ્ડન બ્રાઉન કલર થઈ જાય ને ત્યાં સુધી તળવાની છે અને ત્યાર પછી પૂરીને આવી રીતે બહાર ઝારામાં કાઢી લઈશું, જેથી વધારાનું તેલ પણ નીકળી જાય। હવે એક મસાલો બનાવી લઈએ। એના માટે અડધી ચમચી જેટલો ખાંડનો પાવડર, અડધી ચમચી
લાલ મરચું પાવડર, અડધી ચમચી સંચળ પાવડર અને અડધી ચમચી ચાટ મસાલો એડ કરીશું. અને ત્યાર પછી આ બધા મસાલાને મિક્સ કરી દઈશું. આ મસાલો છે એને મિક્સ કરી અને પૂરી ઉપર છાંટતા જઈશું. આ મસાલો છાંટવાથી બાળકોને મજા આવે એવી પૂરી બનશે. બાળકોને ચાટ મસાલો ખૂબ જ પસંદ હોય છે, એટલા માટે આ મસાલો એડ કરવાથી બાળકોને મસાલાવાળી ચાટપુરી જેવો ટેસ્ટ આવશે. અને બાળકો બજારની મેંદાના લોટની ચાટપુરીની જીદ બિલકુલ નહીં કરે. આવી ઘઉંના લોટની ઘરે જરૂરથી બનાવજો અને આવી રીતે ચાટ મસાલો છાંટી અને બાળકોને આપજો. બાળકોને પણ ભાવશે, મોટાને પણ ભાવશે. ચા સાથે ખૂબ જ સરસ લાગે છે. તો જરૂરથી એકવાર રેસીપીને ટ્રાય કરજો. પૂરી હું તમને બતાવું તો કેટલી ક્રિસ્પી થઈ છે. કોઈ પણ પૂરી તમે લઈને જોશો તો આવો અવાજ આવશે, એવી એકદમ ક્રિસ્પી બની છે, તમે જોઈ શકો છો. તો મળીશું મારા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.